મોરબી મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। કમિશનર સ્વપ્નિલ ખરેની હાજરીમાં દુકાનોની બહાર રાખવામાં આવેલો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। કાર્યવાહીને કારણે ટ્રાફિક સહિતનો પ્રશ્ન ઉભા થયા હતા અને માલ જપ્ત થતા વેપારીઓએ તખ્તસિંહજી રોડ પર ચક્કાજામ કર્યો હતો। કાર્યવાહી મહાનગરપાલિકાની કચેરીથી લઈને રેલવે સ્ટેશન રોડ સુધીના વિસ્તારમાં કરવામાં આવી હતી। આ રોડની બંને બાજુએ આવેલી દુકાનોના ઘણા વેપારીઓ દ્વારા પોતાની દુકાનોની બહાર માલ સામાનનો પથારો કરવામાં આવ્યો હતો, જેના કારણે દબાણની સમસ્યા સર્જાતી હતી અને અગાઉ વેપારીઓને દુકાનની બહાર માલ સામાન ન રાખવા માટે સૂચના આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં તેઓ દ્વારા નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું। આથી કમિશનરની આગેવાની હેઠળ આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશ દરમિયાન ગાંધી ચોક પાસે જ્યાં વહેલી સવારે શાકભાજીની હરાજી થાય છે, ત્યાં બટાકા સહિતના હોલસેલ વેપારીઓ દ્વારા રસ્તા પર રાખવામાં આવેલા 8 થી 10 જેટલા બટાકાના બચકા જપ્ત કરવામાં આવ્યા હતા। કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે આવા દબાણો કાયમી ધોરણે દૂર થાય તે માટે આગામી સમયમાં પોલીસ સાથે સંકલન કરી કાર્યવાહી કરવામાં આવશે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।